નમસ્કાર, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુર ખાતે સ્થિત બે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને માણાવદરના સેવાભાવી યુવક દ્વારા જાત્રાએ લઈ જવામાં આવ્યા। જેતપુરના તત્કાલ ચોકડી રોડ પર આવેલ શાંતિધામ વૃદ્ધાશ્રમ તેમજ હરિઓમ વૃદ્ધાશ્રમના કુલ 52 વૃદ્ધોને જાત્રા કરાવવામાં આવી। માણાવદરના કેટરસનો ધંધો કરતા રાજુભાઈ ભાલુડિયાએ પોતાના સ્વખર્ચે આ જાત્રા કરાવી। ગોકુલ મથુરા સહિત તમામ જગ્યાઓ પર સ્વખર્ચે વૃદ્ધોને જાત્રા કરાવવામાં આવી। ત્યારે જાત્રા કરીને પરત ફરતા વડીલોનું ઢોલ નગારા સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું। આવતર પોતાની ઘરે હચવાતા નથી અને વૃદ્ધાશ્રમમાં રહીએ છે। એ વખતે અમારા લાલભાઈના પરિવારને એક બીજાના ગેઢિયા, બીજાના વડીલો, બીજાના જે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ઘરે બેઠા બેઠા 5-15 મહિનાથી પહેલા લાલભાઈ અને લાલભાઈના પરિવારને બધા વૃદ્ધોને જાત્રા કરાવવાનો વિચાર આવ્યો ને તેથી ચોગડીઓ સારું હોય છે ભલા વિચાર ન આવે। વિચાર આવવામાં એક પેઢી રહી ગઈ। પેલા બસ લીધી હતી, અરે બસની ઘણી બધી રૂટ કરશું, ઘણી યાત્રાઓ કરાવું છું। એક વખત જેનું કોઈ નથી એનું મારે શ્રવણ બની જવું છે, જેનો કોઈ નથી એનું મારે દીકરો બની જવું છે, મારે એક વખત વૃદ્ધોની જાત્રા કરાવવી છે। એવો લાલભાઈને વિચાર, લાલભાઈને એકવાર જોરદાર તાલીથી વધારે આ વિચાર મતલબની હોય, બદલાય પોતાનું કંઈક અંગત સ્વાર્થ હોય તો જ લોકો કરે। અને એમાં ગઈકાલે રાત્રે હું બેઠો તો મુકેશ બાબુનો ફોન આવ્યો। મુકેશ બાબુ કે કરું બાબુ ક્યાં? મેં નવાગઢ બેઠો, મને કે અમે જાત્રા કરીને આવી છીએ, ક્યાં પૂગ્યા હતા? ત્યાંથી મને ફોન કર્યો। અમારે મને કે એક અભિવાદન કાર્યક્રમ કરવો છે, અમારે એક આ બધાની વડીલ વંદનાનો કાર્યક્રમ કરવો છે। અરે અમારો દાતા જે આવ્યા છે માંગરોળથી, એ લાલભાઈનું અમારે એને એ અભિવાદન કાર્યક્રમ કરવો છે। એના રાજુભાઈ મુરજીભાઈ ભાલોડિયા, રહેવાસી માણાવદર। રાજુભાઈ, તમને આ વૃદ્ધાશ્રમોને આવ્યા છો, વૃદ્ધોને યાત્રા કરાવી, આવો વિચાર કેવી રીતે તમને આવ્યો? મને 2 મહિના પહેલા એવા વિચાર આવ્યા હતા કે મારે જે વૃદ્ધો છે આશ્રમમાં છે, જેને આગળ પાછળ કોઈ નથી, એ લોકોનો મને સતત 2 મહિનાથી આ વિચાર આવતા હતા કે મારે આ લોકોને જાત્રા એક ફ્રીમાં કરાવી છે। મને મનમાં એવા વિચાર આવતા હતા અને જ્યારે જોઉં ત્યારે મને એવું જ લાગતું હતું કે હું આ લોકોને જાત્રા કરાવું ત્યારે જ મને શાંતિ થશે। આ વૃદ્ધોને તમે કયા કયા ગામની જાત્રા કરાવેલી છે, કેટલા દિવસની જાત્રા? અમે 11 દિવસની જાત્રા કરાવી, 11મા દિવસે પરત થયા છીએ। પેલા અમે ગયા તો બોચરાજી ગયા, બોચરાજી માતાજીના દર્શન કરાવી અને પછી ત્યાંથી અમે સીધા ઊંઝા ગયા, ઊંઝાથી સિદ્ધપુર આવ્યા, સિદ્ધપુર આવી અને પછી અંબાજી ગયા, અંબાજીથી પુષ્કર ગયા, પુષ્કર બ્રહ્મા ઘાટે બધાને દર્શન કરાવી, સ્નાન કરાવી અને પછી પુષ્કરથી અમે ગોકુલમાં ગયા, મથુરા ગોકુલમાં જઈ અને એ લોકોને રમણ રેતી કરાવી, પછી યમુના પાન કરાવ્યું, યમુનામાં સ્નાન કરાવ્યું, યમુના મૈયામાં સ્નાન કરાવી અને પછી અમે 2-4 મંદિરે બધે દર્શન કરાવ્યા અને ગિરિરાજજીની પરિક્રમા કરાવી। કે મને એક ઉમંગ હતો કે મારે આ વૃદ્ધો હાલી નહીં શકે, એના માટે મેં બધી રિક્ષાઓ કરી, 6-7 રિક્ષા કરી અને એ બધાને 21 કિલોમીટરની પરિક્રમા કરાવી અને પછી ત્યાંથી પરિક્રમા કરી અને પછી સીધા અમે ગયા બરસાના થઈ અને સીધા ગયા અમે હરિદ્વાર જઈ અને ગંગા સ્નાન બધાને એકી સાથે ગંગા સ્નાન કરાવ્યું, ગંગા સ્નાન કરાવી અને પછી ત્યાં 2-4 મંદિર લઈ, રમણ ઋષિકેશ ને રામઝુલા, લક્ષ્મણઝુલા એ બધું લઈ અને પછી અમે આવ્યા નાથદ્વારાથી રિટર્ન થયા શામળાજી, કેસરિયાજી અને પછી પરત અમે આશ્રમે આવ્યા। આશ્રમે આવીએ ને બધા જે 2 આશ્રમના વૃદ્ધો હતા એ 2 આશ્રમના વૃદ્ધોને અમે આશ્રમે ઉતારી અને પછી અમારો પ્રવાસ ત્યાં પૂરો થયો। કેટલા વૃદ્ધોને આ જાત્રા કરાવો? 52 વૃદ્ધો હતા। 52માં અમારો સ્ટાફ આવી જાય છે, સેવાભાવી છોકરાઓ હતા। છગનભાઈ કરશનભાઈ વિંજુડા, ગામ મોટી વાવડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। તમે આ પ્રવાસમાં ગયા, તમને કેવું લાગ્યું? પ્રવાસમાં અમે અહીંથી 30 તારીખે ઉપડ્યા, 30 તારીખથી અમે છેલ્લા 10 તારીખે રિટર્ન થયા, એટલે 11 દિવસ અમારો પ્રવાસમાં ખૂબ મજા આવી। લાલભાઈ જે અમારા પ્રવાસના દાતા હતા એને ખૂબ અમને મજા કરાવી। અમારી પાસે કોઈ જાતનો ફી નથી લીધી। અમે વૃદ્ધાશ્રમમાંથી આવી છીએ, હરિઓમ વૃદ્ધાશ્રમ અલિયાબાડા અને જેતપુર 2 વૃદ્ધાશ્રમમાંથી લાલભાઈ અમને વૃદ્ધોને બધાને એના આ પ્રવાસમાં લઈ ગયા અને જાત્રા અમને કરાવી। ભવ્ય જે ભગવાનના નિજ ધામ હતા, જે ભગવાનના નિજ મંદિર હતા, જે ભગવાનનું નિજ ગામ હતું, ત્યાં અમને બધાને ફેરવા, અમને આનંદ કરાવ્યો, ગંગા સ્નાન કરાવ્યું, જમના સ્નાન કરાવ્યું, ભગવાનજીના દર્શન કરવા
ઠાકોરજીના દર્શન કરાવ્યા, ગોવર્ધન પર્વતના દર્શન કર્યા, ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરી. ત્યાર પછી અમે પુષ્કરાઈ ગયા, બ્રહ્માજીના દર્શન કર્યા. ત્યાર પછી અમે સિદ્ધપુર પાટણ ગયા, સિદ્ધપુર ત્યાં બિંદુ તળાવના દર્શન કર્યા. અમને આનંદ મોજ આવે. ત્યાર પછી અંબાજીમાં, બહુચરાજીમાં આગળ અમે એમના ચાલતા ગયા અને પ્રવાસ કરતા ગયા. ઉનાળો હતો, થોડી ગરમી હતી, તાપ હતો, છતાં અમે વિરામો લઈ લેતા અને રાતવાસો અમને કોઈ પણ આશ્રમ હોય એમાં રાતવાસો આપતા. અને જ્યાં જે સ્થળે અમારે દર્શન કરવા જવું હોય એ લાલભાઈ પોતાના ખર્ચે એ રિક્ષા લઈ અને બધાએ અમને બુઢીને એમાં બેસાડી દઈએ. એમાં એ સિવાય અમારું એને બાળકોનું જેમ ધ્યાન રાખવું પડે, બુઢિયાનું અમારું ધ્યાન રાખવું પડે. કારણ કે અમે બુઢિયા 80 વર્ષના, એટલે અમારી થોડીક આમ યાદ શક્તિ ઓછી હોય, કે ભૂલી જાય, અમે ભૂલા પડી જાય, અમારું ધ્યાન રાખીને બધાને પાછળ એકઠા કરી લઈએ. એટલે અમારા માટે એને ખૂબ મહેનત કરી છે. આવા જે દાતા હોય ને, આવા સૂર્ય હોય ને, ભગવાન અમારા અંતરથી અમે આશીષ આપે છે કે આવા દાતાઓ, આવા સૂર્ય કાયમી જન્મે. અને આવા જેને કોઈ સમાજમાં દુનિયામાં કોઈ નથી, એને જાત્રા કરાવે, એનું સન્માન કરે. આ માનવ સેવા એ જ મહાન સેવા છે, માનવ સેવા એ જ મહાધર્મ છે. ભૂખ્યાને ભોજન દેવું, આવ્યાને આવકારો દેવો અને દીન દુખ્યો પર દયા રાખવી એ જ માનવતા છે. મારા લાલભાઈ આ માનવતાનું કાર્ય કરી અને સિદ્ધ કરી બતાવ્યું છે કે આવા જે દીન દુખિયાની સેવા કરે, એ દીન દુખિયાને જે રાજી રાખે ને એમાં જ પ્રભુ રાજી છે. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં એ જ કીધું છે કે માનવ કલ્યાણના કામ કરે અને માનવ સેવાના કામ કરે, એ કૃષ્ણ ભગવાન હું એમાં રાજી છું. એટલે મારા લાલભાઈએ જે આ કામ કર્યું છે એમાં મારો ભગવાને રાજી છે, અમે બધા બુઢિયાઓ પણ રાજી છે. જય સદગુરુ, જય શ્યારામ, જય રાધે શ્યામ. મારું નામ કનુભાઈ એ લાલુ, વિશ્વ હિન્દુ પરિષદમાં જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે સેવા બજાવું છું. ગઈકાલે સાંજે સમાચાર અમારે મુકેશ બાપુ શાંતિધામ વૃદ્ધાશ્રમ, આપણું જે તત્કાલ હનુમાન ચોકડી પાસે છે, એ મુકેશ બાપુનો ફોન આવ્યો, કનુભાઈ અમે 11 દિવસની જાત્રા કરીને આવીએ છીએ અને એ જાત્રાના ખર્ચના જે દાતા છે એ લાલભાઈ અને એમનો પરિવાર, એમના માતુશ્રી, એમના ધર્મપત્ની, એમના બાળકો, આ બધા અહીંયા આશ્રમમાં રોકાવાના છે. આપણે એનું અભિવાદન કરવું છે, એનું સન્માન કાર્યક્રમ રાખવો છે અને એને થેન્ક યુ કહેવું છે. એક બીજું, જ્યારે લાલભાઈને કહેવામાં આવ્યું તમારો સન્માન કાર્યક્રમ રાખો, ત્યારે લાલભાઈ એવા શબ્દોમાં ના પાડી હતી કે એમાં સન્માનની કાંઈ જરૂર નથી, મારી ફરજ હતી, હું દીકરો થઈને વૃદ્ધોની સેવા કરું. પણ એવો આશય અમારો હતો કે આ તમારા પત્રકારો કે તમારી આ જે તમારી ચેનલ માધ્યમથી આ કાર્યક્રમ જોવે અને કોઈક બીજા લાલભાઈ ઊભા થાય અને ફરી વખત આ લોકોની જાત્રા કરાવે, આવા ઉદ્દેશથી આ લોકો આપણે પ્રસારણ કરવા જઈ રહ્યા છીએ. આજે થોડી રામધૂમ કરાવી છે, આ લોકોનું વિશેષ સન્માન કર્યું છે, એનો પોતાના અનુભવ કહ્યા છે. અને મતલબ નહીં હોય મધલાડે તો જગત જમાડે સૂરમાં, વિના સુવારત કોઈ રાબે નો પીરી રાજ્યા. એવા કળીકાળમાં કુલ લગભગ 40 જેવા વૃદ્ધોને, 40-45 જેવા વૃદ્ધોને જે યાત્રા 52 જણાની જે યાત્રા કરાવી છે, આ યાત્રામાં તમામ ખર્ચ સાથે અને તમામ સુવિધા સાથે પોતાની મહેનત, બાવડા ચાલીને બસમાં બેહાડવાના, આડાવડા ગયા હોય તો ગોતીને ભેગા કરીને એક સ્થાનથી બીજા સ્થાન ઉપર લઈ જવા, આવી તમામ સુવિધા સાથે પોતાના પરિવારની જેમ આ એક નિરાધાર અને વૃદ્ધને તમે પરમાત્માનું સ્વરૂપ માનીએ છીએ ત્યારે એને સેવા કરવાનો લાભ લીધો છે અને તમામ વૃદ્ધોનો આશીષ મેળવવાનો પ્રયાસ કર્યો છે. જય શ્રી રામ. જય સીતારામ. હવે આજે 11 દિવસ પહેલા આજે જે લાલભાઈ છે, માણાવદર વાળા છે, એઓનો મને ફોન આવેલો કે ભાઈ આવી રીતે આપણે બધાને લઈ જવા છે વૃદ્ધોને જાત્રા કરવા. તો એ સારી વાત કહેવાય કે ભાઈ આજે હું કહું, આજે હા તો આ નિરાધાર અને તરછોડાયેલા છે, બરાબર છે, એને જાત્રા કરાવી એટલે બહુ સારી વાત કહેવાય અને સારો વિચાર કહેવાય. તો બાપા સીતારામની કૃપાથી આજે લાલભાઈ હું કહું બધાનો હે શ્રવણ બનીને આવ્યા છે, કે બધાનો દીકરો બનીને આવ્યા છે અને બધાને સારી એવી જાત્રા કરાવી છે 11 દિવસની. ક્યાંય કોઈને આઠાના કાઢવા નથી દીધા, તમામ ખર્ચો, રિક્ષા ભાડું, આમાં પૈસા વાપરવા આપ્યા છે કોણે? લાલભાઈએ. એટલે બાપા સીતારામની દયા છે, બધાને સારી એવી જાત્રા કરેલી. સીતારામ.